પુતિનની ધરપકડ થવાની આશંકા। જે દેશે જારી કર્યું હતું વોરંટ તે જ દેશમાં જશે રશિયાના રાષ્ટ્રપતિ। આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ધરપકડ કરવા માટે વોરંટ જાહેર કર્યું હોવા છતાં પુતિન મંગોલિયાના પ્રવાસો જવાના છે। મંગોલિયા પહેલો એવો દેશ છે જે આઈસીસીનું સભ્ય છે। આવી સ્થિતિમાં પુતિનની ધરપકડ થવાની આશંકા છે। જોકે તેમ છતાં ક્રેમલિને કહ્યું કે અમને પુતિનની મંગોલિયા યાત્રા મામલે કોઈ ચિંતા નથી। ઉલ્લેખનીય છે કે મંગોલિયા આઈસીસીનું સભ્ય છે અને આ અદાલતે ગત વર્ષે પુતિનની ધરપકડ કરવા માટે વોરંટ જારી કર્યું હતું। મળતા અહેવાલો મુજબ પુતિન 3 ડિસેમ્બરે મંગોલિયાની મુલાકાતે જવાના છે। આઈસીસી દ્વારા માર્ચ 2023માં ધરપકડ વોરંટ જારી કરવા છતાં પુતિનનો આઈસીસીના સભ્ય દેશનો આ પ્રથમ પ્રવાસ હશે। આઈસીસીએ યુક્રેનમાં શંકાસ્પદ યુદ્ધ અપરાધ મામલે પુતિન વિરુદ્ધ વોરંટ જારી કર્યું હતું। આ અદાલતની સ્થાપના સંધિ રોમ કાયદોનો નિયમ મુજબ જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવે અને તે વ્યક્તિ આઈસીસીના સભ્ય દેશમાં પગ મૂકે તો તેની ધરપકડ કરવાની જવાબદારી તે દેશની છે। કોર્ટ પાસે તેના આદેશોનો અમલ કરવા માટે કોઈ અમલ કરનાર તંત્ર નથી। મંગોલિયાના રાષ્ટ્રપતિ ઉખના ખુરેલસુકે વિશેષ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વ્લાદિમીર પુતિનને આમંત્રણ પાઠવ્યું છે। કાર્યક્રમ મુજબ જાપાની સૈન્યવાદીઓ પર સોવિયેત અને મોંગોલિયન સશસ્ત્ર દળોના સંયુક્ત વિજયની 85મી વર્ષગાંઠની ઉજવણી થવાની છે જેમાં પુતિન પણ ભાગ લેશે। આ અંગે પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું કે ક્રેમલિનને પુતિનની મંગોલિયા યાત્રા અંગે કોઈ પણ ચિંતા નથી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।